ગવાડા ગામમાં ફૂલ વરસાદ પડવાથી ગવાડાનું તળાવ સલોસલ ભરાઈ ગયું છે, પાણી બહાર આવી ગયું છે। ઠાકોર ભાઈઓ પરેશાન છે। એ સાઈડ પાણી ભરવાથી ઘરોમાં પાણી એમને આવી ગયું છે। એમને વધારે વરસાદ ના પડે એવી આશા રાખીએ છીએ। જય સ્વામિનારાયણ। દર્શક મિત્રો જોઈ રહ્યા છો આપ, જે રીતે આગાહી હતી તે રીતે વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર વરસાદ, અનાધાર વરસાદ છે, જેના કારણે વિજાપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં વિજાપુર તાલુકાના ગવાડા ગામે આપ જોઈ શકો છો ત્યાંના દ્રશ્યો આવી રહ્યા છે, જ્યાં ઓવરફ્લો થયા છે તળાવો અને વધુ વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે ગવાડા ગામના દ્રશ્યો જે છે ત્યાં તળાવ આવેલું છે, જ્યાં તળાવનું પાણી નજીકના જે ઠાકોરવાસના ઘરોમાં ઘૂસી જતા ત્યાંના જે લોકોને સ્થળાંતર કરીને સરકારી શાળામાં મૂકવામાં આવ્યા છે। આપણે તે પણ જણાવીએ કે જે વધુ વરસાદ પડવાના કારણે આવા દ્રશ્યો આપણે જોઈ શકો છો। ત્યાં ગવાડા ગામના છે, વિજાપુર તાલુકાના ગવાડા ગામે જ્યાં તળાવ ભરાઈ જવાથી ઓવરફ્લો થઈ જવાથી જ્યાં નજીકમાં જે વિસ્તારો હતા તેમાં પાણી ઘૂસી જવાથી રસ્તાઓ પર પાણી ઉતરી જવાથી ત્યાંના સ્થાનિક રહીશો ભારે પરેશાની વેઠવી પડી રહી છે। હાલ તો એમ કહેવામાં આવી રહ્યું છે કે લોકોને સ્થળાંતર કરી અને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। જે અમને સવારના સમયે સમાચાર મળી રહ્યા છે, ત્યારે અમે દરેક વિજાપુરના વિસ્તારોને, ગ્રામ્યજનોને, શહેરી વિસ્તારોને અમને જણાવો કે તમારે ત્યાં ક્યાંક સમસ્યા છે। અમે પ્રસિદ્ધ કરીને આપની જે સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાની પૂરી કોશિશ કરીશું। આપ જોઈ શકો છો હાલ તો ગવાડા ગામે જે તળાવ ઓવરફ્લો થવાના કારણે ત્યાંના ઠાકોરવાસના લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકો છો ઢીચરસમાં પાણી છે અને પાણી ઘરોમાં ઘૂસી ગયું છે, જેથી લઈને ત્યાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ નજીકમાં આવેલું ગવાડાની નજીકમાં આવેલું માલોસર ગામમાં પણ જોઈ શકો છો ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યાં પર વધુ વરસાદના કારણે વિજાપુર તાલુકાના માલોસર ગામ પર પાણી જ પાણી થયું છે। આપ જોઈ શકો છો જે હાઈસ્કૂલ છે તેની આગળ જે રીતે પાણી ભરાયું છે ત્યાં પર કહી શકાય કે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે। ભાઈ મહેશ્વર જવાનો રોડ બંધ થઈ ગયો છે। મહેશ્વરથી વિજાપુર જવાનો રોડ બંધ થઈ ગયો છે ભાઈ। મહેશ્વરથી વિજાપુર જવું નહીં, આજે રોડ ઉપર પાણી છે। દરેક ગામજનોને જણાવું કે